હાથમાં, અને પેલા ચમાર વૈષ્ણવે હાથમાં છાસનો લોટો પકડ્યો અને ગુસાઈજીનું સ્મરણ કર્યું. કહ્યું, જયરાજ, આપની કૃપાથી જો જીવ શુદ્ધ થઈ જતો હોય તો આ છાસનું આપ દૂધ કરીને બતાવો. અને ઇતિહાસ લખે છે કે જ્યારે ગુસાઈજીનું સ્મરણ કરીને રાજાને જ્યાં લોટો આપ્યો અને એને પાન કર્યું તો છાસનું દૂધ બની ગયું. બ્રહ્મ સંબંધ દ્વારા જીવ શુદ્ધ. હૃદયપૂર્વક તમે આત્માનું સમર્પણ કરો તો જરૂર ઠાકોરજી તમને શુદ્ધ કરશે. આ બ્રહ્મ સંબંધ છે જ એના માટે. ચિઠ્ઠીઓમાં અનેક પ્રશ્નો આવ્યા છે, જે મેં કહ્યું હતું. ઠાકોરજી સંબંધી અનેક પ્રશ્નો આવ્યા છે કે પ્રતિકૂળતા છે અને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા છે, કેમ થાય? સાચું પૂછો ને તો પ્રતિકૂળતામાં જ જે સેવા કરવાનો આનંદ આવે ને, એ બહુ અનુકૂળતા હોય ત્યારે આનંદ નથી આવતો. બહુ જ બધું ગોઠવાઈ જાય ને બધું સરળ થઈ જાય, બધા મદદ કરવા લાગે ત્યારે તત્પરતા નથી હોતી, સેવાની તાપ નથી હોતો. અને જ્યારે પ્રતિકૂળતા હોય ત્યારે બધાથી છુપાતા લુપાતા કેમે કરી આપણે અનુકૂળતા કરીને જે લાલનને લાલ લડાવીએ, અને એ થોડી ઘણી સેવામાં પણ જે આનંદ આવે એ બહુ અનુકૂળતામાં નથી આવતો. સેવા બધા જ કરી શકે છે. બધી પ્રતિકૂળતાઓ છે, વાંધો નહીં, એક ઝાંપીજી લો, ચિત્રજી આ લાલન પુષ્ટાઓ, આટલું તો કરી શકો ને. સ્નાન કરો અને પહેલા 3 તાળી પાડી અને લાલન જાગો હો ભયો ભોર બોલી લાલનને જગાવો. ઝાંપીજી ખોલી એક મિશ્રી કટોરી ભોગ ધરો, ગદ્ય મંત્ર બોલો અને ગદ્ય મંત્ર બોલી મિશ્રી સરાવી અને ચિત્રજીને પોઢાવી દો. આટલી સેવા તો થઈ શકે ને. પ્રતિકૂળતા, આટલી સન્મુખતા તો રહી શકે ને. આટલાથી શરૂઆત કરો, કરવા લાગશો તો થવા લાગશો. જો સાચો વૈષ્ણવ કોણ? એકા બાદશાહ બેગમ આ બધા કાળીના એક સરખા મળી જાય તો બધા બાજી જીતી જાય. જે પત્તા મળ્યા છે એમાં બાજી જીતીને બતાવે એ સાચો ખિલાડી કહેવાય. તો જે મળ્યું છે, જેવી સ્થિતિ છે એમાં સેવા કરીને બતાવે એ સાચો વૈષ્ણવ. બાકી બધે બધું ગોઠવાઈ જાય ને પછી સેવા કરીએ એ તો સારું છે, કરવું જોઈએ, પણ આવી સ્થિતિમાં જો. અને એક વસ્તુ યાદ રાખો, ક્યારે બધું અનુકૂળ થવાનું જ નથી. અત્યારે જેવી સ્થિતિ છે એવી જ અંત સમય સુધી રહેવાની છે. ક્યારે એમ ન માનશો કે બધા અનુકૂળ થઈ જશે. થઈ જાય તો ઠાકોરજીની કૃપા, પણ ન થાય તોય કૃપા માની. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, ભાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજે. કોઈ સાથ ના આપતું હોય તો એકલા કરી લો, પણ આ નથી કરતા અને આ નથી માનતા એટલે અમે નથી કરતા. અમારા ઘરમાં કોઈ માનતું નથી ને હું એકલી સેવા કેમ કરું? કરાય. એક ઝાંપીજી નાનકડી પધારીને એક ટેબલમાં પધરાઈ રાખો ને સેવા થઈ શકે. એક વૈષ્ણવે પૂછ્યું છે કે અમારા ઘરમાં બીજો ધર્મ પાળે છે અને બીજા કોઈની દીક્ષા લીધેલી છે, તો અમે સેવા કરી શકીએ? પુષ્ટિ માર્ગીય સેવા કરવા માટે પ્રભુના તો થવું પડે. આ બ્રહ્મ સંબંધ શેના માટે છે? જો આપણું તન, મન અને ધન ત્રણે લૌકિક છે, તો લૌકિક પદાર્થોથી અલૌકિક પ્રભુને કેમ મેળવી શકાય? લૌકિક પદાર્થ હોય, સાધન જ લૌકિક હોય, તો લૌકિક પદાર્થોથી અલૌકિક પુરુષોત્તમ કેમ મળે? ન મળી શકે. અને એટલે જ બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આપણું તન, મન અને ધન ત્રણે ભગવત સંબંધી કરી અને એને અલૌકિક બનાવીએ છીએ. એનું ત્રણેયનું સમર્પણ કરીએ છીએ. અને જે વસ્તુ ભગવત સંબંધી થાય એ વસ્તુ લૌકિક રહેતી નથી. અને એટલે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. બાકી જેટલી બધી દીક્ષાઓ છે, તમે બીજા કોઈની દીક્ષા લીધી છે ને તમને એમ થાય કે હવે બ્રહ્મ સંબંધ લેવું છે, તો લઈ શકાય. કારણ કે બ્રહ્મ સંબંધ એ સર્વોચ્ચ દીક્ષા માની છે. બાકી બધી સાધન રૂપ દીક્ષા છે, આ ફલરૂપ છે. પણ એકવાર લીધું પછી ઠાકોરજીના થઈને રહેવું જોઈએ.
પછી મન બીજે ન જવું જોઈએ. તમે પહેલા કોઈ યોગે, કોઈના ફોર્સથી યા ઘરની વાતાવરણને કારણે કોઈ અન્ય દીક્ષા પહેલા કોઈને લીધેલી છે, પણ હવે સમજણ આવી મારે તો પુરુષોત્તમને ભજવા છે. જે અવતારી છે, જે આ બધા અવતાર લઈને આવે છે, એવા પરમ પુરુષોત્તમને ભજવા છે. અને આવો સંકલ્પ તમને થયો અને થાય કે હવે બ્રહ્મ સંબંધ લઈને સંબંધ બાંધો. એ બધી તો દીક્ષાઓ છે, આ સંબંધ છે. અને જો પ્રેમ ન રહે તો એ સંબંધે તારી દે. તો બ્રહ્મ સંબંધ લઈ શકાય, પણ લઈને પછી જ સેવા કરવી જોઈએ. સાથે રહેવા માટે પરણવું તો પડે ને. તો ભગવાન સાથેનો આ વિવાહ છે. ભગવાનના થઈને જો આમ ગમે તેટલા હોશિયાર વિદ્યાર્થી હોય, પણ એમ જ કે હું સ્કૂલમાં એડમિશન ના લઉં ને ઘરે જ ભણી લઉં, તો ભલે બધું જ મોઢે કરી લે ડોક્ટરીનું, પણ એ ડોક્ટર કહેવાય ના. અને ડોક્ટરી કરે તો એ ઓથોરાઇઝ ન કહેવાય, પોલીસ પકડી જાય. અને એટલે એડમિશન લેવું જરૂરી છે. લગ્ન કરવા ભગવાન સાથે જરૂરી છે. ભગવાનના થઈને એમનું ભજન કરાય. તો પુષ્ટિ માર્ગી સેવા માટે ભાવ છે, તો પુષ્ટિ માર્ગ સ્વીકાર કરીને સેવા કરો. પૂછ્યું છે કે હું બીજામાં છું ને પુષ્ટિ માર્ગ માટે મને ભાવ છે અને એ અનુસાર સેવા કરવા માંગુ છું, તો પછી ગોપી બની જાઓ અને પછી કૃષ્ણને ભજો, તો વધારે આનંદ આવશે. 7 પ્રકારના અન્યાશ્રય કયા એ પૂછ્યું છે. દેવ, ઋષિ, પિતૃ, આત્મા, પુત્રાદિ કુટુંબ, વૈદિક કર્મો અને પારલૌકિક કર્મો. આ 7 પ્રકારના અન્યાશ્રય જ્યારે ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યા ત્યારે આ 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા. જીવનમાં 3 વસ્તુ દુર્લભ છે, જે વચનામૃતમાં આપે આજ્ઞા કરી હતી. તો એક તો મનુષ્ય અવતાર, મોક્ષની ઈચ્છા. બીજું તો ત્રીજું કયું? ત્રીજું છે મહાપુરુષ સંશય. મહાપુરુષનો સંગ દુર્લભ છે, કે જેના દ્વારા ભક્તિ ઉત્પન્ન થાય એવા મહાપુરુષનો સંગ દુર્લભ છે. એક પ્રશ્ન છે કે એક બહેનને જરાય અનુભવતા નથી, અનેક કાર્યો છે ને એકલા રહે છે, કેમ ભગવત સેવા કરે? ભગવત સેવા થઈ શકે બને તો વ્યક્તિગત આવીને મળશો તો એનો રસ્તો તમને મળશે. સેવા બધા જ લોકો કરી શકે છે. ભગવાનથી દૂર રહે એવો વ્યક્તિ, દુનિયા ભગવાનની કૃપા એટલી મોટી છે કે માણસ જિંદગીભર એટલા પાપ કરી નથી શકતો જેટલી મોટી ભગવાનની કૃપા છે. કોઈ એમ કે હું એટલા બધા પાપ કરેલા છે કે મારા પર કૃપા થાય જ નહીં, તો આ વાત સાવ ખોટી છે. દરેક વ્યક્તિ, તમારી એવી સ્થિતિ તો નથી ને કે પાણી ખાઓ છો કે પાણી પીને રહેવું પડે. હરી સેવા મેં ખર્ચ ન લાગે પદ કહ્યું છે ને. પોતે કપડો પહેરો છો તો એક ફાડી કપડાનો અને એનો વાઘો કરીને ઠાકોરજીને ધરાવશો ને તો એ ઠાકોરજી રાજી થશે. તમારી એવી સ્થિતિ તો નથી ને કે મિશ્રિત ખાલી ખાઈને જીવી શકો. રાંધો તો છો ને તમારા માટે, તો થોડું પવિત્રતાથી રાંધો અને ઠાકોરજીને ધરો, તો ઠાકોરજી આનંદમાં છે. જો અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે, પ્રતિકૂળતાઓ લાગે, પણ મહાપ્રભુજી એવી કૃપા માર્ગ બનાવ્યો છે, દરેક વ્યક્તિ